નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેવી રીતે દર અઠવાડિયે નવી રેસીપી લઈને આવીએ છીએ એવી રીતે આ અઠવાડિયે પણ આવી ગયા છે ને અત્યારે આપણે આવી પહોંચ્યા છે અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અનિતાબેનના ત્યાં. તો ચલો મળી લઈએ અનિતાબેનને ને પૂછીએ કે શું બનાવવાના છે. અનિતાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. જાયકોએ મારી રેસીપીનું સિલેક્શન કર્યું અને મને રસોઈ બનાવવાનો લાભ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે તમે એ રેસીપી હું બનાવવાની છું અને તમે આવ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અનિતાબેન. અનિતાબેન, આજે કઈ રેસીપી તમે દર્શકો માટે લઈને આવ્યા છો? આજે વાલોર પાપડી ભરેલી રવૈયા અને બટાકાનું શાક. ભરેલા બધા રવૈયા તો ભરેલા બનાવે છે, કારેલા બનાવે, પરવર બનાવે, ટિંડોરા, પણ મેં એક નવું જ શોધ્યું, વાલોર પાપડી ભરીને બનાવી. એમાં એના ડેકોરેશન માટે રવૈયા અને બટાકા અને મરચાં લીધા છે અને જેનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. વાલોર પાપડી ભરેલાનું શાક. દર્શક મિત્રો, આમ તો આપણે ઘણા બધા શાકભાજી ભરીને રવૈયા ભરીએ છીએ, કારેલા ભરીએ છીએ, મરચાં પણ ભરીએ છીએ, પણ વાલોર પાપડી એકદમ યુનિક વસ્તુ મેં આજે સાંભળી અને લાગે જ છે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને. આમ તો આ જે આપણે રેસીપી બનાવવાના છે એના બધા જ ઇન્ગ્રીડિયન્ટ શિયાળામાં મળતા છે, પણ હવે માર્કેટમાં ઇઝીલી બધું અવેલેબલ હોય જ છે, એટલે આની મજા આમ શિયાળામાં વધારે આવે, પણ અત્યારે પણ મજા જ આવે કારણ કે આ રેસીપી જેવી છે. તો દર્શક મિત્રો, ભરેલા વાલોર પાપડીનું શાક બનવા જઈ રહ્યું છે. એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે હવે અનિતાબેન તમને બતાવશે. હા, એમાં પહેલાં તો વાલોર પાપડી, પછી રવૈયા લીધા છે, લીલા મરચાં મોટા ભરવા માટેના લીધા છે અને મેં ચિપ્સ પોટેટોની કરીને પણ લીધી છે જેનાથી બહુ ફાઇન લાગે ટેસ્ટ. એ પછી મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો આમાં વધારે પડતો લેવાનો, જીરું, તલ, અજમો. જે ચણાનો લોટ આપણે લઈએ છીએ એ બહુ પેટ માટે બહુ સારો નહીં અને વાલોર પાપડી પણ વાયડી પડે આમ, એટલા માટે અજમો લેવાનો, લીંબુ, ખાંડ વધારે પડતી લેવાની અને ટોપરાનું છીણ અને તલ ગાર્નિશિંગ માટે લીધા છે. ઓકે. અને લીલા મરચાંની? હા, એ ચણાના, હા, આદુ લીલા મરચાંની પેસ્ટ. ઓકે, આદુ લસણ મરચાંની પેસ્ટ પણ લીધી છે. જોયું દર્શક મિત્રો, તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપરલી જોઈ લીધા. રૂટીન મસાલા છે, અજમાનો ઉપયોગ કર્યો છે કારણ કે વાલોળ થોડી પચવામાં આપણને ભારે પડે એટલે અજમાનો ઉપયોગ કર્યો છે. તલ છે, લીલું નાળિયેર આપણે અહીંયા ઉપયોગ કરી રહ્યા છે જે એ ગાર્નિશિંગ માટે. ઓકે. અને થોડોક ટેસ્ટ પૂરતું મસાલામાં પણ નાખવાનું. ઓકે. તો દર્શક મિત્રો, તમે આઈ હોપ કે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રોપર જોઈ લીધા હશે. હવે શરૂઆત કરીએ. હા, સૌથી પહેલાં પાપડીને આપણે ધોઈ અને લૂછીને મૂકી છે, એને નસો એના ઉપર હોય છે એ કાઢી લેવી પડે અને આ પાપડીને ખોલવી થોડી અઘરી છે. આ કપાઈ જાય તો એ ભરવાની મજા નથી આવતી, એટલે એને જાળવી અને ખોલીને તૈયાર કરવી પડે છે. આવી રીતે એક બાજુ પડ ભેગું રાખવાનું, એક બાજુ પડ ખોલી દેવાનું, જેથી બે ફાયદા થાય. એમાં જીવાત છે કે નહીં એ પણ દેખાઈ જાય, કોઈક અંદર દાણા લાલ પડતા થઈ ગયા હોય છે તો એ પણ નીકળી જાય. એટલે છોલીને આ હું ભરી લઉં છું, બેસન પાપડી છોલી લઉં છું. દર્શક મિત્રો, તમે જોયું ને કે પ્રોપરલી અનિતાબેને એની રીત તમને સમજાવી કે એની જે સાઈડની નસો હોય છે એ આપણે એને પ્રોપરલી કાઢીને વચ્ચેથી અડધી ખોલીને મૂકવાની છે. એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે. એના માટે આખી નથી ખોલી દેવાની, તો પછી છૂટો મસાલો પડી જાય એટલા માટે. કારણ કે આ વસ્તુને સ્ટફિંગ કરવી એટલે બહુ અઘરી છે, અઘરું છે. બધું આ મરચાં, કારેલા છે, રેગ્યુલર આપણે કરી શકીએ એમ છે. આ વસ્તુ એકદમ યુનિક છે. અને મને આનો વિચાર કેમ આવ્યો એ કહું તમને. બધા કારેલા, પરવર, ટિંડોરા બધું ભરીને, બધા ભીંડા બધું ભરે, રવૈયા તો ખાસ ભરે, કારેલાય ભરે, પણ પાપડી અમે પહેલાં જ્યાં રહેતા હતા પારસકુંજમાં, ત્યાં મારા સાસુ બહુ આવતા હતા. વાલોર પાપડી, અમારે ગાર્ડન હતું મોટું, બધા ઝાડપાન વાવતા હતા અને બહુ જ વાલોર થતી હતી, એટલી બધી વહેલા થતા હતા ગાર્ડનમાં. તો રોજ પેલું રીંગણ વાલોરનું શાક ખાઈને બધા કંટાળ્યા હોય થઈ જવાય. એટલે મારા સાસુની શોધ છે આ. શું વાત છે! બાની શોધ છે. કેટલા વર્ષો પહેલા અમે આવી રીતે પાપડીનું ભરેલી, પણ બધાને બહુ જ ભાવે છે. લાગે છે યુનિક રેસીપી. અત્યારે પણ આપણને આવો વિચાર તો ના જ આવે, ત્યારથી આ શાક બનાવી. 22 વર્ષ જૂની આ રેસીપી છે જે રેગ્યુલર એમના ઘરમાં તો બને જ છે. તમે પણ આ રેસીપી આ રીતે જ બનાવજો કારણ કે આ લગભગ કોઈ બનાવતું નથી. આમ લગભગ નહીં, મેં તો કોઈની જોડે સાંભળ્યું નથી કે આવો વિચાર જ
પાપડીને સ્ટફ કરવાનો હા. વિચાર જનરલી મેં પણ નથી સાંભળ્યો. હું પણ ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું અને અમારા દર્શકો પણ આઈ થિંક ફર્સ્ટ ટાઈમ જ જોતા હશે. હવે શું કરીશું આપણે? હવે આપણે પાપડી તો છોલી લીધી છે. હવે એનામાં મસાલો ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરીશું. 2 ચમચી ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે. તમને જેવો મસાલો ભાવતો હોય ને, બેસન વધારે ભાવતું હોય તો વધારે લેવાનું, ઓછું ભાવતું હોય તો ઓછું લેવાનું. એમાં બધા આ મસાલા નાખવાના. ઓકે દર્શક મિત્રો, 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને હવે આપણે એમાં રેગ્યુલર જરૂર પ્રમાણે મીઠું. પાપડી છે એટલે થોડુંક વધારે રાખીએ ને ટેસ્ટ વધારે સારો આવે. ધાણા જીરું વધારે નાખવાનું. એમ પણ આપણે આવા સ્ટફિંગ હા, વાળા જે ધાણા જીરું વધારે લેતા વધારે હોય. આગળ પડતું આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. થોડો ગરમ મસાલો નાખવાનો. આ બધું જ મસાલા આપણા જે ટેસ્ટ અકોર્ડિંગ ઘરમાં જે ખવાતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાના, વધારે ઓછા કરી શકીએ છીએ. હા, ખાંડ 2 ચમચી. ખાંડ ખટાશ વધારે હોય ને તો વધારે સારું લાગે છે. અને અજમો નાખવાનો ખાસ આમાં. અજમો કેટલો લઈએ છીએ? થોડોક જ આમ તો કારણ કે આ પ્રપોર્શનમાં લેવો પડે. થોડોક પણ વધી જાય ને તો ટેસ્ટ આખું બદલાઈ જાય. બદલાઈ પણ જાય આ છે. અજમો આપણને વાયલું ના પડે ખાવાનું શાક, એટલા માટે પેટમાં દુખે ચપટી નહીં. જેટલો આપણે હા. અજમો લીધો છે. થોડોક તલ પણ અંદર નાખીશું મસાલામાં. અને હિંગ નાખીશું. વઘારમાં પણ લેવાની અને આ ચણાના લોટમાં હિંગ લેવાની છે. હિંગ પણ એડ કરીએ છીએ કારણ કે અગેન ચણાનો લોટ પણ પચવામાં થોડો બહુ ભારે છે. હેવી પડે છે. થોડુંક ટોપરાનું છીણ નાખું છું. લીલા ટોપરાનું છીણ લીધું છે હા, આપણે. લીલા ટોપરા. આદુ લીલા મરચાંની પેસ્ટ નાખીશું. આ બધું તમને જેટલો ટેસ્ટ ભાવતો હોય ને એ પ્રમાણે બધું લેવાનું. બધા જ મસાલા એડ કર્યા, અજમો એડ કર્યો, તલ એડ કર્યા, લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે, આદુ મરચાં લસણની. ત્યારબાદ આપણે લીંબુ એડ કરીએ છીએ, એ પણ અડધું લીંબુ આપણે લીધું છે. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું મસાલો. થોડું તેલ લઈશું. અંદરથી સ્ટફિંગ બહાર ના આવી જાય ને એટલે અંદર થોડું તેલ નાખવાનું. બધા જ મસાલા પ્રોપરલી ચણાના લોટની અંદર એડ કર્યા પછી આપણે 2 ચમચી જેટલું આશરે તેલ લીધું છે અને પ્રોપરલી મિક્સ કરી દઈશું. તમને ખ્યાલ આવી જ જશે કે આ હવે મસાલો બહાર નહીં નીકળે એવી રીતનું મિક્સ કરવાનું. પ્રોપરલી એનું બાઇન્ડિંગ જે એમ હા. પકડાય ને એમ ભરવા જેટલું હમ એવી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું એટલે હાથથી વધારે સારું થશે. આપણને એવું લાગે કે તેલ થોડું ઓછું છે તો મસાલો બધો બરબર જેવું ભૂકા જેવું થઈ જાય ને. ડેફિનેટલી એટલે થોડુંક તેલ ઉમેર્યું છે. મસાલાની જે ક્વોન્ટિટી હોય એ અકોર્ડિંગ આપણે એમાં તેલ વધઘટ કરવાનું હોય છે. હવે આપણે એને ભરી લઈશું. પાપડીને ધોઈને તૈયાર કરી છે, કાપીને પાપડી ખોલી લીધી છે. એને હવે આપણે પ્રોપર આ સાચવીને ભરવાની. આ ખુલ્લી ના જોઈ જો મૂળ આ જ ધ્યાન રાખવાનું છે. બાકી તો બધું સરળ છે. એક્ઝેક્ટલી. આ જે મસાલો આપણે જે પ્રિપેર કરીએ છીએ એ બધું એઝ ઇટ ઇઝ છે, પણ મેઇન વસ્તુ જે છે કે આની અંદર સ્ટફિંગ પ્રોપરલી આપણે કેવી રીતે સ્ટફ કરવાનું છે એ આપણે જોવાનું છે. અને આખી પાપડી નથી છોલી, અડધી નીચેથી નથી છોલી, પાછળના ભાગમાંથી. બસ તો દર્શક મિત્રો, આ જ રીતે આપણે બધી પાપડી ભરી દઈશું, જે રીતે આપણે જોઈતી હોય, ક્વોન્ટિટીમાં જોઈતી હોય એ રીતે. અને એકદમ સાચવીને ભરવાની રહેશે, કારણ કે તૂટી ના જાય. તૂટી જાય તો પછી એનું બહુ ધ્યાન રાખવું પડે છે. પછી બહાર મસાલો આવી જાય, એનો મજા ના આવે. સ્ટફિંગનો મતલબ જ ના રહે. લીલા મરચાં ભરું છું. Okay. એ ડેકોરેશનમાં, ગાર્નિશિંગમાં અને ટેસ્ટ પણ સરસ લાગે છે. સાથે સાથે વઘારીએ ને એને સાંતળીએ ને તો ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે. લીલા મરચાં જે લીધા છે આપણે રેગ્યુલર કટ આપીને જે રીતે ભરીએ છીએ હા, એવી રીતે જ જ આપણે કરવાનું. ભરવાનું છે. અંદરથી આપણે સીડ્સ કાઢી લીધા છે, બિયા કાઢ્યા છે કે આમ કાઢી, આ તો મોળા છે એટલે બિયા ના કાઢીએ તો પણ ચાલે. તીખા મરચાં હોય ને તો કાઢી લેવા પડે. ઓકે. એવી જ રીતે આપણે મરચાં ભરી લઈએ, રવૈયા ભરી લઈએ અને બધા જ. આમાં બીજું શું શું આપણે સ્ટફ કરી શકીએ? આમાં તો આપણે આપણા ચોઇસના વેજીટેબલ્સ જેટલા એડ
ઓછા થાય, વધારે હા, કરવા થાય, હોય હા. થઈ શકે છે. હા હા પરવળ કારેલા ટિંડોરાય ભરેલા કરેલા છે. ઓકે, ટિંડોળા પણ ભરી શકે. હા ટિંડોરા પણ ભર્યા છે મેં. ઓકે, એનું ભીંડા cooking- તો કરીએ, ટિંડોરાય કર્યા છે. ઓહ, એમાં છે ને ટિંડોરામાં તો બહુ જ નાનો કાપો અને એને લિક્વિડના ફોર્મમાં કરી દઉં છું તો અંદર આવી જાય. દર્શક મિત્રો, એમને એમ જેમ કહ્યું ને એમ ટિંડોળા પણ ભરી શકાય છે. ટિંડોળા થોડા ચડવામાં આમ વાર એટલે એને લાગે. છે ને સેજ આપણે ઢોકળિયા મૂકી દઈએ ને કે આ ઓવન હોય તો ઓવનમાં પ્લેટમાં મૂકી દઈએ ને તો ચડી જાય છે. ઓકે, આઈ અગેન ટ્રાય કરી જોજો એકવાર. ડેફિનેટલી ટ્રાય કરવા જેવી જ વસ્તુ ખરેખર છે બહુ સરસ લાગે. પેલા શાક કરતા એમાં વધારે મજા આવે. અને ટેસ્ટી પણ લાગે. આમ હા. ટિંડોળા આમ રેગ્યુલર બનતા હોય બોરિંગ લાગે. પેલું બહુ નથી ભાવતું. બોરિંગ લાગે એ બધું. આને આવી રીતે આ થોડુંક સ્ટફ કરેલું હોય કરીએ ને, તો સરસ લાગે છે. એ જ રીતે રવૈયા ભરી દીધા છે અને મરચા બધું આપણે ભરી દઈએ. બધા જ શાકભાજી સ્ટફ થઈને રેડી છે. રવૈયા, મરચા અને વાલોળ પાપડી મેઇન વસ્તુ. હવે શું કરીશું? હવે આપણે એને બોઇલ કરી દઈશું. ઓકે, પાપડી કડક હોય છે એટલે એને સાચવીને મૂકવી પડશે, નહીં તો લોટ બધો બહાર નીકળી જશે. એટલું જ ધ્યાન રાખવાનું વધારે છે. મેઇન વસ્તુનું ધ્યાન આમાં પાપડીનું જ રાખવાનું છે. આની નીચે આપણે વરાળમાં પાણી લીધું છે. હા ઓકે, અને બધી જ શાકભાજી આપણે વરાળથી બાફવાની છે. એટલે એક ઢોકળિયું હોય એની અંદર આપણે પાણી લીધું છે ને એને સ્ટીમ કરવાની છે. અને પાછા બહુ જ બોઇલ નથી કરી દેવાની, 5-7 મિનિટ જેટલું જ બોઇલ કરવાની, નહીંતર પોચી થઈ જશે ને તો મજા નહીં આવે. આ સ્ટીમ કરવા મૂક્યું છે, 5-1 મિનિટ લાગશે. થઈ જાય એટલે આપણે ખોલી અને એને સાતળવા માટે ઠંડી થાય પછી સાતળવા લઈ લઈશું. 5 મિનિટ જેવું જ આને બોઇલ હા. કરવાનું છે, નહીંતર બધું ભાગી આ જશે. ચીકણું પેલું થઈ જાય ને ઉપરથી, એવી મજા નહીં આવે. ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે, જે બહુ વધારે ગરમ કરીશું તો બધું મેલ્ટ થઈ જશે અને ચીકણું થઈ જશે. એટલે 5-1 મિનિટ જેવું આપણે આને સ્ટીમ કરીશું. દર્શક મિત્રો, આ રીતે બોઇલ થઈ ગયું છે. સ્ટીમ આપીશું એટલે જે રવૈયા અને જે પાપડી છે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. બહુ વધારે બોઇલ નથી કરવાની, આ જ રીતે પ્રોપર થવી જોઈએ. ત્યારબાદ હવે આપણે શું કરીશું? પેનમાં આપણે તેલ થોડુંક સરખું લેવું પડશે, બહુ થોડું નહીં, કારણ કે આ બધું જ સાતળવાનું. હા હા, હવે એમાં જીરું નાખીશું. એક પેનમાં આપણે થોડું 4 ચમચી જેટલું તેલ લીધું છે. ત્યારબાદ જીરું એડ કર્યું. જીરું થોડોક અજમો, બહુ નહીં અજમો, ચપટીક જ. અને તલ વધારે પડતા લેવાના. થોડો અજમો એડ કર્યો છે અને તલ 1 ચમચી જેટલા એડ કર્યા છે. તલ થોડા વધારે એડ કરવાના. અજમો આપણે અંદર વેજીટેબલ સ્ટફમાં પણ એડ કરેલો છે એટલે થોડોક ઓછા પ્રમાણમાં આપણે આમાં લીધો છે, રાઈટ? હિંગ પણ થોડીક વધારે, ચડિયાતી વધારે સારી લાગશે આમાં. હિંગ પણ દર્શક મિત્રો સારા એવા પ્રમાણમાં આપણે લીધી છે. જીરું, અજમો અને તલ છે એ ફૂટવા લાગ્યા છે એટલે તેલ પ્રોપરલી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે પહેલાં પોટેટો સાંતળીશું, બટાકા સાંતળીશું. બટાકાની પણ લાંબી લાંબી ચિપ્સ કરી છે આપણે. હા, આની અંદર આપણે બધું જ સ્ટફિંગ કર્યું. આપણે પોટેટોસ કેમ સ્ટફ નથી કર્યા? આ ડેકોરેશન કરવા, ગાર્નિશિંગ આનું મારે કરવું છે એટલા માટે. Okay. વેજીટેબલ છે ને. ઓકે, આ ગાર્નિશમાં આપણે ઉપયોગ કરીશું. હા, દર્શક મિત્રો, આમાં પોટેટોસ બી સ્ટફ થઈ શકે એમ હોય, પણ આપણે અત્યારે ચિપ્સ લીધી છે અને ગાર્નિશિંગમાં આપણે ઉપયોગ કરવાના છે. હવે થોડીક વાર આને આપણે ચડવા દઈશું. દર્શક મિત્રો, પોટેટોઝની પણ મોટી મોટી ચિપ્સ લીધી છે. એને ચડતા થોડો ટાઈમ લાગશે એટલે આપણે એને ચડવા દઈશું. જો હવે થોડી આછી સરસ થવા લાગી છે. આમ થોડા થોડા કૂક થવા લાગ્યા છે. હા, થોડા કૂક થવા માંડ્યા. હવે એમાં આપણે રવૈયા અને મરચાં નાખી દઈશું અંદર, એટલે એને થોડા સાંતળી દઈએ. ઓકે, આની અંદર હવે રવૈયા અને મરચાં પણ આપણે આ જ તેલની અંદર, આમાં કોઈ એક્સ્ટ્રા તેલ આપણે બીજો ઉપયોગ નથી કરી રહ્યા. જેટલું આપણે 2-3 ચમચી જેટલું તેલ લીધું હતું એની અંદર જ આપણે બધું પ્રિપેર કરીએ છીએ. રવૈયાને પણ થોડું તેલની અંદર આપણે સાંતળી લઈએ અને મરચાં પણ જે ભર્યા હતા એ એડ કરી દઈએ. આની અંદર તમે જે ચોઈસના તમારા વેજીટેબલ્સ હોય, તમને જે ભાવતા હોય એ આપણે વધારે ઓછા એડ ઓન કરી શકીએ છીએ. એમને કીધું ટિંડોળા, એને થોડી પેસ્ટ બનાવીને તમે કહો છો એમ. હા, કરી શકાય. એ દર્શકોને જણાવી દો કે તમે શું.
ટિંડોરા છે એને તમે વચ્ચેથી થોડો કાપો પાડી અને આ ચણાનું બેસન જે બનાવ્યું ને એ થોડું લિક્વિડ ફોર્મમાં બનાવવાનું અને નાની ચમચીથી લઈ અને આવી રીતે ભરી દો ને તો ખરેખર બહુ સરસ થાય છે. બાળકો પણ મસ્ત ખાય, મસ્ત રીતે મજા આવે. આમ ટિંડોરાનું શાક ખાતા નથી બહુ જ જનરલી. બોરિંગ લાગે, મને ખુદને જ બોરિંગ લાગે, પણ આ રીતે તમે આપે ને એ રીતે કરી જોજો અને પછી મને ફોન કરજો. ડેફિનેટલી ટ્રાય કરીશ. હા, બહુ સરસ લાગે. લિક્વિડ ફોર્મમાં કરી દેવાનું. હવે આપણે જોઈએ આપણી બફાઈ ગઈ છે કે નહીં રવૈયાને મરચાં. ઓકે, સરસ રીતે બધું જ આમ જો આ બધું બફાઈ ગયું છે, ખ્યાલ આવે જ છે. બધું સરસ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે એને વઘારી લઈશું. સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે, આમ એકદમ શેકાઈ ગયા પછી. હવે આને આમાં 1 ચમચી તેલ મૂકીશું આપણે. ફરીથી આપણે એક પેનમાં 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. આ સાંતળી દીધું છે પોટેટો, રવૈયા અને મરચાં. હવે પાપડી વઘારવાની છે, સાંતળવાની નથી. પહેલાં આપણે પેનમાં તેલ લઈને મરચાં, બટેકા અને જે રવૈયા ભર્યા હતા એને આપણે સાંતળ્યા છે. એને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કર્યા છે. હવે નેક્સ્ટ આપણે જે બોઇલ કરેલી, સ્ટીમ બોઇલ કરેલી પાપડી છે એને આપણે તેલમાં ફરીથી વઘારીશું. રાઈટ, ફરીથી આપણે એને બહુ તેલ નથી મૂકવાનું, થોડુંક જ મૂકવાનું છે. એમાં અંદર જીરું મૂકીશું, તલ મૂકીશું અને હિંગ નાખીશું. જીરું, તલ અને હિંગનો આપણે વઘાર. તલ વધારે પડતા લઈએ તો વધારે સારું લાગે. તલનો ફ્લેવર સરસ લાગે. હા, તલનું ફ્લેવર સરસ લાગે. હિંગ નાખીશું એટલે સારી હિંગ તો પચવા માટે પણ સારી અને બધા જ સ્મેલ પણ સરસ આવે છે એની. થોડીક હિંગ નાખીશું. 1/2 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી છે. થોડો વઘાર આવે એટલે વઘારી દઈશું. બધું મિક્સ કરી દઈશું. પછી આપણે આવી રીતે જ આપણે ઊંધિયાની પણ પ્રિપરેશન કરતા હોઈએ છીએ. સેમ છે, પણ આ એક યુનિક છે. પાપડી આપણે એડ ઓન કરી છે. હા, અને ઊંધિયામાં હું રવૈયા તુવેરો નાખીને ભરું છું. ઓકે, તુવેરો ક્રશ કરી દઉં. રવૈયા હોય ને અને તુવેરો ક્રશ કરીને શેકી દઉં અને બધો મસાલો કરીએ જેમ આ રવૈયાનો કર્યો એવી રીતે જ. ઓકે, અને એ ભરવાનો. એમાંય ટોપરાનું છીણ વધારે. એટલે જે આપણે આ રવૈયાનું કર્યું ને જે રીતે મસાલો બનાવ્યો એ જ એમાં તુવેરો લેવાની. જે બેસન લઈએ છીએ એ નહીં લેવાનું. શું વાત છે. આ એક અગેન એક નવી ટીપ પણ છે અને રેસીપી પણ છે કે ઊંધિયામાં આપણે જ્યારે રવૈયાની અંદર ભરીએ છીએ ને તો તુવેરોને ક્રશ કરીને એની અંદર મસાલો કરીને એ સ્ટફિંગ ભરતા હોય છે. એ કેવું લાગે? સ્ટફિંગ નહીં કરવાનું. ઓકે, એ કેવું ટેસ્ટ કેવો લાગે છે? સારો લાગે છે. ઓકે, ફરીથી આપણે જે વઘાર મૂકી દીધો છે એમાં આપણે પાપડી એડ કરી દઈશું. ભાગે નહીં ને એ રીતે સાંતળવાની છે. ધ્યાન રાખવાનું આખી ને આખી રે. ધીમે રહીને આપણે એડ કરીશું અને ધ્યાન રાખવાનું છે કે હલાવતા જે આપણે પાપડી બોઇલ કરી છે એનો મસાલો બહાર ના આવી જાય અને તૂટી ના જાય. એ ધ્યાન ખાસ એ રાખવાનું. મેઇન ધ્યાન રાખવાનું છે. એટલે આપણે બહુ એને હવે એમાં આપણે મરચાં, રવૈયા અને પોટેટો એડ કરીશું. ઓકે, જે આપણે પ્રિપેર કર્યા હતા અગાઉ મરચાં ભરેલા રવૈયા અને બટેકા, એ વઘાર જે આપણે કરીને મૂક્યું હતું એ મિક્સચર આપણે એડ કર્યું છે અને બધા જ વેજીસ હવે આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. વધારે પડતું પણ હલાઈશું તો ભાગી જશે. એટલે જસ્ટ બધું એડ કરીને એક વખત થોડુંક 2 મિનિટ આપણે ઢાંકી દઈએ. આપણે જોઈ લઈએ થઈ ગયું છે તેનું પ્રોપર. કેવું લાગે છે પૂર્વી? બહુ સરસ લાગી રહ્યું છે. બધા જ વેજીટેબલ, એ પણ સ્ટફ મારું તો ફેવરેટ છે. મને ભરેલા શાકભાજી હોય ને મને આમ ઘરમાં પણ હું વધારે પ્રિફર કરું, મને બહુ ભાવે. અને આ તો બહુ સરસ રેસીપી છે, યુનિક રેસીપી છે, એટલે હું તો ડેફિનેટલી ટ્રાય કરવાની જ છું. હા, અમારા દર્શક મિત્રોને પણ મજા પડશે. એમ ને તમે કહેજો મને પછી કે કેવી બની છે. ડેફિનેટલી. ગેસ ઓફ કરી દઉં છું. ઓકે, 2 મિનિટ આને આપણે ઢાંકીને પડી રાખીએ ને તો વધારે સારું. થઈ ગયું છે, પણ થયા પછી પણ આપણે ઢાંકીને ગેસ ઓફ કરીને એક થોડીક વાર માટે આપણે રહેવા દઈશું. તો આપણે ચેક કરી લઈએ કે બરાબર થયું છે કે નહીં. ડેફિનેટલી.
ઓકે, સરસ રીતે બધું જ બની ગયું છે ને. બની ગયું છે. હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. કાઢતા પણ આપણે એકદમ સરસ રીતે ધ્યાન રાખવાનું છે. હા, ભાગી ના જાય ને એનું બહુ ધ્યાન. અને એકદમ સરસ ક્રિસ્પી ફોર્મમાં પણ આમ આ છે ને એમને એમ પણ ખાઈ શકીએ ને એવું દેખાઈ રહ્યું છે. તો તૈયાર છે ભરેલી વાલોર પાપડીનું શાક. અને હવે એને આપણે ગાર્નિશિંગ કરીશું. જો પૂર્વીબેન, તલ અને ટોપરાના છીણથી ગાર્નિશિંગ કરવાનું છે. ઓકે, ફાઇનલ પ્લેટિંગ આપણે તલથી કરીએ છીએ. હા, એ તલ પણ મેં શેકેલા છે એટલે એ બહુ સરસ લાગે છે સ્વાદમાં. અને અગેન તમે અહીંયા લીમડાનો ઉપયોગ કર્યો છે. લીમડા અને કોથમીરનું ગાર્નિશિંગ કર્યું છે. એટલે અગેન સરસ એકદમ ગ્રીન વેજીટેબલ છે ને એટલે. તલ ઉમેર્યા છે અને લીલા નાળિયેરનું જે છીણ છે એ આપણે એડ કર્યું છે, જેનાથી લુક એટલો સરસ આવી રહ્યો છે ને. તો પૂર્વીબેન રેડી છે ભરેલી વાલોર પાપડીનું શાક. જોઈ શકો છો તમે કેવું સરસ બનાવ્યું છે. કોથમીર ને મીઠો લીમડો, ટોપરું, તલથી ગાર્નિશ કર્યું છે. ટેસ્ટ કરી જુઓ. ડેફિનેટલી. તો દર્શક મિત્રો, રેડી છે ભરેલી વાલોર પાપડીનું શાક, જે ખૂબ જ ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે, ટેસ્ટી દેખાઈ રહ્યું છે. અને બધા મસાલા એટલા સરસ કર્યા છે ને કે આઈ કાન્ટ વેઇટ. આને ટેસ્ટ કરીશ અને તમને કહીશ. બહુ જ અદ્ભુત ટેસ્ટ છે. જ્યાંનું સ્ટફિંગ છે, જ્યાંનો મસાલો બનાવે છે, અને વાલોરની અંદર સ્પેશિયલી આઈ હેવ નો વર્ડ્સ. એટલું મસ્ત લાગી રહ્યું છે, એટલું સરસ બની છે આ રેસીપી. પછી આમાં છે ને તમે આપણે જેમ ખમણમાં કઢી લઈએ ને ગળી, એમ આમાં તમે પાપડીમાં કઢી સાથે ખાઓ ને, ગળી કઢી સાથે, તો ખરેખર બહુ જ મસ્ત લાગે છે. ઓકે દર્શક મિત્રો, આને છે ને ગળી કઢી સાથે સર્વ કરો ને તો મજા જ પડી જાય. આમ જોવા જઈએ તો ભજી આપણે જે બનાવતા હોય એ રીતનો પણ ટેસ્ટ લાગે છે. બહુ માઇન્ડ બ્લોઈંગ છે. આ રેસીપી તમારા રસોડે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ અનિતાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. ખૂબ ખૂબ આભાર તમારો. તમે મને આ કરવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અનિતાબેનની જેમ તમારે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવવી હોય, સાયકો ધ ફૂડ શોમાં ભાગ લેવો હોય, તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો સાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારી ટીમ તમારા ઘર આંગણે આવી પહોંચશે અને આવી જ સરસ મજાની રેસીપીસ બનાવીશું અને કરીશું ઘણી બધી વાતચીત. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.